हेलो स्टूडेंट्स, હવે રિસીવેબલ્સ મેનેજમેન્ટનો પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં બે ડાયમેન્શન્સ આપણે ઓલરેડી જોઈ લીધા છે. થર્ડ ડાયમેન્શનથી સ્ટાર્ટ કરીએ, કેશ ડિસ્કાઉન્ટ. ઓકે, એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું ઇમ્પોર્ટન્ટ અને બીજા બંને ડાયમેન્શન, આગલા બંને ડાયમેન્શન કરતાં થોડું ડિફિકલ્ટ. બરાબર છે, એટલે પહેલાં આપણે એનું બેઝિક સમજી લઈએ, એની ટર્મિનોલોજી સમજી લઈએ અને પછી આગળ એક્ઝામ્પલમાં જાય. રાઈટ, સૌથી પહેલાં સમજીએ વોટ ઇઝ કેશ ડિસ્કાઉન્ટ એન્ડ વોટ ઇઝ ધ નીડ ઓફ કેશ ડિસ્કાઉન્ટ. રાઈટ, તો જો આપણે લખ્યું છે, ધ ફર્મ્સ ઓફર્સ કેશ ડિસ્કાઉન્ટ ટુ ધ કસ્ટમર્સ ટુ અટ્રેક્ટ ધેમ ટુ મેક પ્રોમ્પ્ટ પેમેન્ટ્સ. બરાબર છે, તમને મેં સ્ટાર્ટિંગના જ્યારે આ ચેપ્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું ત્યારે સમજાવ્યું હતું કે કંપનીની પોલિસી હોય કેશ ડિસ્કાઉન્ટની, તો આઈધર એને રિલેક્સ કરશે ઓર કોન્ટ્રાક્ટ કરશે. રિલેક્સ કરશે તો મીન્સ વધારે ડિસ્કાઉન્ટ આપવા માંડશે પહેલાં કરતાં, અને કોન્ટ્રાક્ટ કરશે એટલે કે જે ડિસ્કાઉન્ટ ઓલરેડી ઓફર કરે છે એમાંથી રિડ્યુસ કરી નાખશે. રાઈટ, હવે એ વસ્તુની, એ પોલિસીની ઇફેક્ટ કઈ રીતના આપણે વર્કઆઉટ કરશું અને એ ક્વેશ્ચનમાં કઈ રીતના રિફ્લેક્ટ થશે એ જોવાનું છે. તો જો સેકન્ડ પોઈન્ટ વાંચો, ધ પર્સન્ટેજ ઓફ ડિસ્કાઉન્ટ એન્ડ ધ પીરિયડ ડ્યુરિંગ વિચ ઇટ ઇઝ અવેલેબલ આર રિફ્લેક્ટેડ ઇન કેશ ડિસ્કાઉન્ટ ટર્મ્સ એઝ ફોલોઝ. ક્વેશ્ચનમાં જે કેશ ડિસ્કાઉન્ટ કંપનીએ ઓફર કરેલું છે એ કઈ રીતના લખેલું હશે, કઈ રીતના ડિસ્પ્લે થશે, એનું મેં નેક્સ્ટ લાઇનમાં નોટ કરેલું છે. જુઓ, 1 પછી સ્લેશ પછી 10 છે, એને કહેવાય 1/10 પછી NET નેટ 30. અને રીડ કઈ રીતના કરશું, નેક્સ્ટ લાઇનમાં વાંચો. ધીસ મીન્સ દેટ અ કેશ ડિસ્કાઉન્ટ ઓફ 1%, સ્લેશની પહેલાં જે 1 છે એની વાત છે. A cash discount of 1% is allowed if the payment is made in 10 days. આ 10 ક્યાંથી આવ્યું, સ્લેશ પછીનો જે નંબર છે એ 10 છે. રાઈટ, સો તમે 10 દિવસની અંદર જો પેમેન્ટ કરશો તો કંપની વિલ અલાવ યુ 1% ડિસ્કાઉન્ટ. અને જો આપણે 10 દિવસની અંદર પે નહીં કરી શકીએ તો અધરવાઇઝ ધ ફૂલ પેમેન્ટ વિલ બી મેડ ઓન ધ 30th ડે. મીન્સ આનો મતલબ એવો થાય કે કંપની, જો તમે કંપની પાસેથી ગુડ્સ લઈ આવો છો, જો તમારે ડિસ્કાઉન્ટનું બેનિફિટ જોઈએ છે તો તમારે 10 દિવસની અંદર પેમેન્ટ કરી નાખવાનું, તો તમને 1% ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરશે. જો આપણે 10 દિવસ ચૂકી ગયા તો પછી આપણને 20 દિવસની ક્રેડિટ મળશે, એટલે ટોટલ 30 દિવસની ક્રેડિટ મળશે. રાઈટ, અને જો 30મા દિવસે તમે પેમેન્ટ કરો છો, એટલે કે 11મા દિવસથી લઈને 30મા દિવસ સુધીની વચ્ચે ગમે ત્યારે પેમેન્ટ કરો છો, તો યુ હેવ ટુ પે ધ ફૂલ અમાઉન્ટ. નો ડિસ્કાઉન્ટ વિલ બી અલાઉડ ટુ યુ. રાઈટ, તો આવી રીતના તમારે સમજવાનું છે. ઓકે, હવે યુઝ્યુઅલી મેં તમને આગળના પોઈન્ટમાં સમજાવ્યું હતું કે કંપનીને હંમેશા એનું સેલ્સ, એનો પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો હોય અને કસ્ટમર્સને અટ્રેક્ટ કરવા માટે, સેલ્સ વધારે કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું જ પડે. કોમ્પિટિશનનો જમાનો છે. રાઈટ, સો ડિસ્કાઉન્ટ્સ તો ઓફર કરવા જ પડશે. એટલા માટે જે કંઈ પણ આપણે અત્યારે સ્ટડી કરશું એમાં આપણે એવું જ અઝમ્પશન છે કે કંપની ઇઝ રિલેક્સિંગ ધ કેશ ડિસ્કાઉન્ટ. એટલે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં લખ્યું છે, જુઓ, રિલેક્સિંગ ધ કેશ ડિસ્કાઉન્ટ પોલિસી વિલ ઇન્ક્રીઝ ધ ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ. આપણે જ્યારે એવું બોલીએ કે કંપની ડિસ્કાઉન્ટ પોલિસી રિલેક્સ કરી રહી છે, મીન્સ કે ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ ઇન્ક્રીઝ કરવાની છે. તો ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ ઇન્ક્રીઝ થાય તો એની ઇફેક્ટ ક્યાં ક્યાં આવશે એ આપણે નોટ કરેલું છે. સૌથી પહેલું છે ઇન્ક્રીઝ ઇન સેલ્સ, વિચ ઇઝ અ પોઝિટિવ ઇફેક્ટ વિચ વિલ ઇન્ક્રીઝ ધ કેશ ફ્લો. બીજું, ઇન્ક્રીઝ ઇન ધ ડિસ્કાઉન્ટ કોસ્ટ. પહેલાં તમે 1% આપતા હતા, હવે તમે 2% આપો છો, તો તમારો ડિસ્કાઉન્ટનો ખર્ચો વધશે. રાઈટ, સો વિચ ઇઝ નેગેટિવ, યોર એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ. એન્ડ ફાઇનલી, ડિક્રીઝ ઇન એવરેજ કલેક્શન પીરિયડ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પર્ટિક્યુલરલી આ ચેપ્ટર માટે. ડિક્રીઝ ઇન એવરેજ કલેક્શન પીરિયડ શું કામે ન થયું, તો કે ડિસ્કાઉન્ટના અટ્રેક્શનથી મેજોરિટી લોકો પ્રોમ્પ્ટ, ફટાફટ પેમેન્ટ કરશે. અને ફટાફટ પેમેન્ટ કરે, મેજોરિટી કસ્ટમર્સ તમને ફટાફટ પેમેન્ટ કરી દે, તો તમારું જે કલેક્શન પીરિયડ છે, એવરેજ કલેક્શન પીરિયડ, એ ઓવરઓલ ઘટી જાય. એટલે કે તમે પહેલાં જૂનું ડિસ્કાઉન્ટ આપતા હતા 1% અને તમારું એવરેજ કલેક્શન પીરિયડ હતું 30 દિવસ, અને હવે આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ 2%, પણ તમારું એવરેજ કલેક્શન પીરિયડ ઘટી જશે એનાથી. શું કામે? કારણ કે વધારે ડિસ્કાઉન્ટની લાલચથી તમે કસ્ટમર્સને અટ્રેક્ટ કરશો કે તમને જલ્દી પેમેન્ટ કરે, તો પોસિબલ છે કે 30 દિવસમાંથી તમારું એવરેજ કલેક્શન પીરિયડ રિડ્યુસ થઈ જાય. એટલો બધો ડ્રાસ્ટિક પણ ચેન્જ ના થાય, 30 દિવસના બદલે 25 દિવસ થાય કે 20 દિવસ થાય. તો જે 5 દિવસ કે 10 દિવસનું તમારા પૈસાનું બ્લોકેજ છે, તમે જે ક્રેડિટ સેલ કરવાના હતા, કે જે તમે અત્યાર સુધી કામ કરતા હતા, 30 દિવસ સુધી તમારા પૈસા રોકાતા હતા, એ હવે 20 કે 25 જ દિવસ રોકાય છે, તો તમે 5 કે 10 દિવસની જે બચત કરી, દેટ ઇઝ નોન એઝ સેવિંગ્સ. તો પર્ટિક્યુલરલી આપણે આ મેથડમાં યાદ રાખવાનું છે કે જે કે ડેલ્ટા આઈ આપણે વર્કિંગ કરતા હતા છેલ્લી, બરાબર છે, આગલા બંને ડાયમેન્શનમાં, એ આપણે સબટ્રેક્ટ કરતા હતા. કારણ કે બંને મેથડ પ્રમાણે તમારા વર્કિંગ કેપિટલમાં, તમારા પૈસામાં, તમારા ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં બ્લોકેજ વધતો હતો.
અને હવે શું થાય છે, આમાં બ્લોકેજ ઘટતો જાય છે. તો બ્લોકેજ ઘટે તો તમારું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ ઓવરઓલ ઘટે, મીન્સ યુ આર ગોઈંગ ટુ સેવ નાઉ. તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલું ઘટશે તો આપણી બચત થશે. તો આ એક જ એક્ઝામ્પલમાં, એક જ મેથડમાં જે કે ડેલ્ટા આઈ છે એ પ્લસ થશે. આ બધાએ યાદ રાખવાનું છે ને સમજવાનું છે, રાઈટ. હું તમને એક્ઝામ્પલમાં આ વસ્તુ રિલેટ કરાવીશ, એક વખત એમાં સમજી લ્યો. સ્ટીલ ના સમજાય તો આઈધર આ તમે રિપીટ કરી શકો છો વિડીયો વ્યૂ કરીને, અધરવાઇઝ યુ કેન આસ્ક મી પર્સનલી, આપણે આના ઉપર ડિસ્કસ કરશું, રાઈટ. ચલો, આપણે સૌથી પહેલાં રેસિડ્યુઅલ ઇન્કમ આ મેથડમાં કઈ રીતના વર્કઆઉટ કરશું એના માટેની ફોર્મ્યુલા છે. મેં ફરીથી ચાઈને એટલા માટે જ લખી છે, જસ્ટ ટુ મેક યુ ક્લિયર કે આપણે કે ડેલ્ટા આઈમાં પ્લસ કરવાનું છે. જરાક જોઈ લ્યો તમે કોન્સન્ટ્રેટ કરીને. રેસિડ્યુઅલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ એટલે ન્યૂ સેલ્સ, 1 માઇનસ વી એટલે વેરિયેબલ કોસ્ટ સબટ્રેક્ટ કરો એટલે કન્ટ્રીબ્યુશન મળશે, માઇનસ ડેલ્ટા ડીઆઈએસ છે. ડેલ્ટા ડીઆઈએસ શું કામ એને, તો કે આગળની બંને મેથડમાં બેડ ડેટ્સ વધતા હતા, સમજાણો. પણ આમાં શું થાય છે, આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો આપણે તો કસ્ટમરને અટ્રેક્ટ કરીએ છીએ જલ્દી પેમેન્ટ કરવા માટે, તો બેડ ડેટની પોસિબિલિટીઝ બહુ ઓછી થઈ જાય. પણ હા, તમે વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છો તો ડિસ્કાઉન્ટનો જે ખર્ચો વધશે, ઇન્ક્રીઝ ઇન ડિસ્કાઉન્ટ, ઇન્ક્રીઝ ઇન ધ ડિસ્કાઉન્ટ એક્સપેન્સીસ, એ આપણે અહીંથી સબટ્રેક્ટ કરશું એટલે તમને રિમેનિંગ અમાઉન્ટ મળશે પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી આપણે ટેક્સ સબટ્રેક્ટ કરશું. ટેક્સ સબટ્રેક્ટ કરી લીધા પછી જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં આપણે બચત કરવાના છે એ એડ બેક કરશું. એટલે જો મેં પ્લસને હાઇલાઇટ કર્યું છે, આ એક જ મેથડમાં એવું છે કે આપણે જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એમાં બચત કરી રહ્યા છીએ અને એટલા માટે આપણે એને એડ બેક કરશું, રાઈટ. અચ્છા, બીજું ડેલ્ટા આઈની જે વર્કિંગ છે એ ડેલ્ટા આઈની વર્કિંગ પણ જે આપણે આગળની ડાયમેન્શન હતું ક્રેડિટ પીરિયડવાળું, એમાં જે રીતના વર્કિંગ કરી હતી એનાથી થોડી રિવર્સ વર્કિંગ જાય છે. તો હું તમને સમજાવી દઉં. સૌથી પહેલું, ડેલ્ટા આઈમાં ઇક્વલ ટુની જમણી બાજુ જુઓ, બે વેરિયેબલ્સ છે અને બંને વેરિયેબલ્સની વચ્ચે પ્લસની બદલે માઇનસની સાઇન છે, જે આગળ પ્લસ હતું, રાઈટ. તો આટલું પહેલાં સમજી લો કે પહેલું બંને વેરિયેબલ્સની વચ્ચે નેગેટિવ સાઇન છે. બીજું, માઇનસની લેફ્ટ સાઈડ ઓલ્ડ સેલ્સની વાત છે અને માઇનસની રાઇટ સાઈડ છે એ ન્યૂ સેલ્સની વાત છે. ઓકે, હવે તમે એકદમ આરામથી એક એક વેરિયેબલને સમજો. તો પહેલાં છે ઓલ્ડ સેલ્સ ડિવાઈડ બાય 360, ઓલ્ડ સેલ્સને પર ડેમાં કન્વર્ટ કર્યું, 1 ડે સેલ્સ, રાઈટ. હવે આપણે એ જોઈએ છે કે બ્રેકેટમાં શું લખ્યું છે આપણે, એવરેજ કલેક્શન પીરિયડ ઓલ્ડ માઇનસ એવરેજ કલેક્શન પીરિયડ ન્યૂ. શું કામ એને ઓલ્ડમાંથી ન્યૂ કર્યું? આપણે આગલી મેથડમાં ન્યૂ માઇનસ ઓલ્ડ કર્યું હતું, ઇફ યુ રિમેમ્બર, રાઈટ. તો એ ક્રેડિટ પીરિયડ હતો. ક્રેડિટ પીરિયડ પહેલાં 30 દિવસ હતું ને પછી 60 દિવસ હતું. તો આપણે ત્યારે શું સમજ્યા હતા કે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સને પણ આપણે જે 30 દિવસની ક્રેડિટ હતી એની બદલે હવે 60 દિવસની ક્રેડિટ આપવી પડશે. સો ન્યૂ એવરેજ કલેક્શન પીરિયડ વોઝ મોર એઝ કમ્પેર્ડ ટુ ઓલ્ડ એવરેજ કલેક્શન પીરિયડ. જ્યારે આમાં પરિસ્થિતિ ઊંધી છે. તમારું ઓલ્ડ એવરેજ કલેક્શન પીરિયડ વધારે હશે કારણ કે તમે ઓછું ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા અને હવે તમે નવું ડિસ્કાઉન્ટ, વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છો તો તમારું એવરેજ કલેક્શન પીરિયડ વધી જશે, રાઈટ. સો આઈ એમ સોરી, ઘટી જશે. એટલે ઓલ્ડ એવરેજ કલેક્શન પીરિયડ વિલ બી હાયર એઝ કમ્પેર્ડ ટુ ધ ન્યૂ એવરેજ કલેક્શન પીરિયડ, રાઈટ. સો એટલા માટે એને સબટ્રેક્શન કર્યું છે. તો એ તમારી બચત છે કે જે જૂના સેલ્સમાં તમારું 20 દિવસનું બ્લોકેજ થતું હતું, હવે એ ખાલી 15 જ દિવસનું બ્લોકેજ થાય છે. તો તમે 5 દિવસનું બ્લોકેજ બચાવ્યું કેમાં? નવા સેલ્સમાં. સો તમારો પહેલો નંબર છે એ તમારી સેવિંગ્સ છે અને એ બચતમાંથી તમે સબટ્રેક્ટ કરી રહ્યા છો ન્યૂ સેલ્સ. કારણ કે તમે વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છો તો યુ વિલ એક્સપેક્ટ ઇન્ક્રીઝ ઇન સેલ્સ. સેલ્સ નવું આપણે એક્સપેક્ટ કરી રહ્યા હોય તો પ્રોડક્શન વધારે કરવું પડે. પ્રોડક્શન વધારે કરીએ તો શું કરવું પડે? વેરિયેબલ કોસ્ટની જોગવાઈ, એનું પ્રોવિઝન કરવું પડે. સો માઇનસ એટલા માટે કર્યું છે કારણ કે જે નવું સેલ્સ છે એ નવા સેલ્સ માટે જે નવું પ્રોડક્શન આપણે કરશું તો એમાં આપણા વેરિયેબલ કોસ્ટમાં જે બ્લોકેજ થશે એ બ્લોકેજ છે એ આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થશે. તો જેટલું આપણે ઓલ્ડ સેલ્સમાંથી બચાવશું એટલું આપણે નવા સેલ્સમાં શું કરશું? બ્લોકેજ ઇન્ક્રીઝ કરશું. તો એ સબટ્રેક્ટ કરવાનું છે. સો ડેલ્ટા આઈ વિલ બી ધ ડિફરન્સ બિટવીન સેવિંગ્સ ફ્રોમ, તમારે નોટ કરવું હોય તો કરી લેજો, હું ફરીથી બોલું છું. ડેલ્ટા આઈ ફોર ધીસ મેથડ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ ફ્રોમ ધ ઓલ્ડ સેલ્સ માઇનસ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફ્રોમ ધ ન્યૂ સેલ્સ, રાઈટ.
હવે આ ફોર્મ્યુલા અત્યારે આપણે બેઝિકલી આમ નંબર્સથી વેરિયેબલ્સથી સમજી લીધી. નંબર્સમાં હું તમને ઇમિડિયેટલી આ ક્વેશ્ચન સમજીને પહેલી વર્કિંગ નોટ એ જ કરાવું છું, એટલે આપણે ઇમિડિયેટલી આ વસ્તુ રિલેટ કરી શકીએ, રાઈટ. ચલો ડિરેક્ટલી એક્ઝામ્પલમાં જઈએ છીએ. ધ પ્રેઝન્ટ ક્રેડિટ ટર્મ્સ ઓફ એ લિમિટેડ ઇઝ 1/10 net 30. આને રીડ કરતાં આપણે સમજી ગયા છીએ 1% ડિસ્કાઉન્ટ ઇઝ અલાઉડ ઇફ ધ પેમેન્ટ ઇઝ મેડ ઇન 10 days, અધરવાઇઝ ફૂલ પેમેન્ટ ઇઝ ડ્યુ ઓન 30th day, રાઈટ. આવી રીતના કંપનીની પોલિસી છે. હવે ઇટ સેલ્સ ઇઝ 80 million. અત્યારે કંપની કેટલું સેલ્સ કરી રહી છે? 80 million રૂપીઝ, રાઈટ. હવે એવરેજ કલેક્શન પીરિયડ અત્યારે ઓલ્ડ એવરેજ કલેક્શન પીરિયડ કંપનીનો અત્યારે 20 દિવસનો છે. એટલે કે જે કંઈ પણ કંપની ક્રેડિટ સેલ કરે છે 20 દિવસમાં પૈસા બધા રિકવર કરી શકે છે. આ એની એવરેજ કલેક્શન પીરિયડ છે. બીજું વેરિયેબલ કોસ્ટ ટુ સેલ્સ રેશિયો ઇઝ 0.85. વેરિયેબલ કોસ્ટ સેલ્સના 85% છે, સો કન્ટ્રીબ્યુશન થઈ જશે 15%, એ આપણને ખ્યાલ છે. અને કોસ્ટ ઓફ કેપિટલ ક્વેશ્ચનમાં આપ્યું છે 10%. હવે શું થાય છે? નાઉ ધ કંપની ઇઝ પ્લાનિંગ ટુ રિલેક્સ ધ ડિસ્કાઉન્ટ બાય, હવે નવા ટર્મ્સ આવી ગયા 2/10 net 30. આનો મતલબ શું? પહેલાં કંપની વોઝ ઓફરિંગ 1% ડિસ્કાઉન્ટ, નાઉ ધ કંપની ઇઝ ઓફરિંગ 2% ડિસ્કાઉન્ટ. રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર સેમ. 2% ડિસ્કાઉન્ટ ઇઝ એપ્લિકેબલ ઇફ યુ પે ઇન 10 days, અધરવાઇઝ ફૂલ પેમેન્ટ ઇઝ ડ્યુ ઓન 30th day. આવી રીતના નવા ટર્મ્સ કંપની ઇન્ટ્રોડ્યુસ કરે છે. હવે આના લીધે શું થશે? વિચ વિલ ઇન્ક્રીઝ ધ સેલ્સ બાય 5 million. કંપનીનું 5 millionથી સેલ્સ વધવાનું છે. આના લીધે શું થશે? વધારે લોકો ડિસ્કાઉન્ટ લેવા માંડશે. તો એવરેજ કલેક્શન પીરિયડ જે પહેલાં 20 દિવસનું હતું, નાવ ઇટ ઇઝ રિડ્યુસિંગ ટુ 14 days. 6 દિવસનું કંપની વહેલું કલેક્શન કરી શકશે ડ્યુ ટુ ધીસ, and increase the proportion of discount sales to 0.8 as compared to old proportion of 0.5. આનો મતલબ એવો થાય કે કંપની જ્યારે નવું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે ત્યારે ટોટલ સેલ્સના 0.8 એટલે 80% કસ્ટમર્સ ડિસ્કાઉન્ટની સ્કીમમાં જાય છે, 20% જ ક્રેડિટમાં જાય છે. આ ન્યૂ પ્રપોર્શન છે. અને પછી શું લખ્યું છે? એઝ કમ્પેર્ડ ટુ ઓલ્ડ પ્રપોર્શન ઓફ 0.5. એટલે કે કંપની જ્યારે 1% ડિસ્કાઉન્ટ ઓફર કરતી હતી ત્યારે 50% લોકો જ ઇન્ટરેસ્ટેડ હતા, રાઈટ. એટલે એ પ્રપોર્શન છે 0.5. 0.5 એટલે 50%. મીન્સ 1% ડિસ્કાઉન્ટ લેવા માટે ઓનલી 50% પીપલ વર ઇન્ટરેસ્ટેડ ઇન ઓલ્ડ સિચ્યુએશન, while in new situation 80% people are interested to get the cash discount, right. અચ્છા, if tax rate is 40%, calculate the residual income. હવે આપણે રેસિડ્યુઅલ ઇન્કમ વર્કઆઉટ કરવાની છે. સો હવે આને ધ્યાનમાં રાખીને, ક્વેશ્ચનના ડાયમેન્શન્સને ધ્યાનમાં રાખીને આપણે વર્કિંગ નોટ કરવાની છે. એમાં સૌથી પહેલાં આપણે ડેલ્ટા આઈની વાત કરશું. તો જો મેં લખ્યું છે, એઝ એવરેજ કલેક્શન પીરિયડ વિલ રિડ્યુસ, વી વિલ હેવ ધ સેવિંગ્સ ઇન ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ એન્ડ હેન્સ વી વિલ એડ. આપણે એનામાં એટલા માટે એને શું કરવાના છે? રેસિડ્યુઅલ ઇન્કમમાં છેલ્લી એન્ટ્રીમાં એડ કરવાના છે. હવે ડેલ્ટા આઈ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કંપનીની ડિસ્કાઉન્ટ પોલિસી ઉપર કામ કરવાનું છે. એટલે ફર્સ્ટ વર્કિંગ નોટ આપણી આવશે કેલ્ક્યુલેશન ઓફ ચેન્જ ઇન ડિસ્કાઉન્ટ. વોટ ઇઝ હેપનિંગ ટુ ધ ડિસ્કાઉન્ટ કોસ્ટ, ડિસ્કાઉન્ટ એક્સપેન્સ ઓફ ધ કંપની, રાઈટ. હવે આને સમજવા માટે મેં જે નોટ કર્યું છે બહુ શાંતિથી સમજો. 2 કોલમ્સ બનાવ્યા છે. પહેલું કોલમ એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન છે, બીજું કોલમ છે ન્યૂ અથવા રિવાઇઝડ સિચ્યુએશન છે. સામે કમ્પેરિઝનમાં મેં સેમ વેરિયેબલ્સ મૂક્યા છે ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. ફટાફટ જોતા જાઓ. સૌથી પહેલાં સેલ્સ, તો એક્ઝિસ્ટિંગ એટલે ઓલ્ડ સેલ્સ. ક્વેશ્ચનમાં જોતું જવાનું. ઓલ્ડ સેલ્સ છે 80 million. જ્યારે નવું સેલ્સ, હવે નવી પોલિસી, નવું ડિસ્કાઉન્ટ ઓફર કર્યા પછી કંપનીનું સેલ્સ કેટલું થઈ જશે? તો કે ઓલ્ડ 80 million તો એઝ ઇટ ઇઝ હતું, પણ નવું 5 million કંપની ફેચ કરી શકશે. સો ટોટલ સેલ્સ કંપનીનું રિવાઇઝડ સિચ્યુએશનમાં 85 million છે, રાઈટ. પછી ડિસ્કાઉન્ટનું પ્રપોર્શન, તો કે જૂનું જે છેલ્લી લાઇન્સ હતી આપણી ક્વેશ્ચનની, એમાંથી આપણને મળ્યું કે જૂની સિચ્યુએશનમાં ટોટલ કસ્ટમર્સના 50% લોકો ડિસ્કાઉન્ટની ફેસિલિટી લેતા હતા, while the new discount proportion for the new policy is 0.8. પછી ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ, જૂની પોલિસી પ્રમાણે કંપની 1% ડિસ્કાઉન્ટ ઓફર કરતી હતી, નવી પોલિસી પ્રમાણે કંપની ઇઝ ઓફરિંગ 2% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટની વર્કિંગ જોઈ લઈએ. તો ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ, તો ઉપરના જે ત્રણેય ડાયમેન્શન્સ આપણે નોટ કર્યા, ટોટલ સેલ્સ,
રાઈટ 80 મિલિયન, એમાંથી કેટલા લોકો, કેટલું પ્રપોર્શન, કેટલા પર્સન્ટેજ લોકો ડિસ્કાઉન્ટની ફેસિલિટી લેવા માગે છે, તો ઇટ ઇઝ 0.5. સો 80 મિલિયનના 50% લોકો ડિસ્કાઉન્ટમાં જશે, અને કેટલું ડિસ્કાઉન્ટ આપણે ઓફર કરવાના છીએ, 1%. મીન્સ કંપનીના ટોટલ સેલ્સના 50%નો 1% કંપની શું કરશે, ડિસ્કાઉન્ટ તરીકે અલાઉ કરશે. એટલે કંપનીનું જે ટોટલ 80 મિલિયનનું સેલ્સ થવાનું હતું એમાં કંપનીએ કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, તો આને વર્કઆઉટ કરી લ્યો તો ડિસ્કાઉન્ટની અમાઉન્ટ થઈ જશે 4 લાખ રૂપીસ. કેમાં? જૂની સ્કીમ પ્રમાણે, જૂના પોલિસી પ્રમાણે. એ જ વસ્તુ આપણે નવી પોલિસીમાં વર્કઆઉટ કરીએ તો પ્રપોર્શન છે ને એને ધ્યાનમાં રાખો, તો પહેલાં 0.5 હતું અને પછી 0.8 છે. મીન્સ વી આર ટોકિંગ અબાઉટ ધ એન્ટાયર બેઝ ઓફ ધ કસ્ટમર. તો તમારે એટલા માટે ટોટલ સેલ્સ લેવાનું છે. તો ટોટલ સેલ્સ 85 મિલિયન, એના 80% લોકો છે એ કેશ ડિસ્કાઉન્ટમાં જવા માગે છે, અને એમાંથી કંપની કેટલા પર્સન્ટેજ ઓફર કરે છે, 2% એઝ પર ધ ન્યૂ પોલિસી. તો એ અમાઉન્ટ વર્કઆઉટ થઈ જશે 1.36 મિલિયન, એને 10 લેક્સથી મલ્ટીપ્લાય કરો એટલે નવું ડિસ્કાઉન્ટ કંપનીને નવી સિચ્યુએશન પ્રમાણે ઓફર કરવાનું થશે 13,60,000. એટલે કંપની એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન પ્રમાણે 4 લાખ રૂપીઝનું પ્રોવિઝન ઓલરેડી કરી રહી હતી, પણ હવે નવું ડિસ્કાઉન્ટ કંપની ટોટલ ચાર્જ કરશે, ટોટલ એના પોતાના PNLમાં ડેબિટ કરશે, વિચ ઇઝ 13,60,000. તો નેટ ચેન્જ ઇન્ક્રીઝ ઇન ડિસ્કાઉન્ટ કેટલું થશે, તો કે આ બંનેનો ડિફરન્સ 13,60,000 માઇનસ 4 લાખ એટલે 9,60,000. એ આપણે રેસિડ્યુઅલ ઇન્કમની જે સ્ટેટમેન્ટ કરશું એમાં બતાડેલું છે, રાઈટ. તો આવી રીતના આપણે ડિસ્કાઉન્ટ વર્કઆઉટ કરશું. એઝ પર ઓલ્ડ સિચ્યુએશન વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ, એન્ડ એઝ પર ન્યૂ સિચ્યુએશન વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ, રાઈટ. હવે આપણે આગળ જઈએ છીએ, તો આગળ આપણે સેકન્ડ વર્કિંગ નોટ ઉપર જઈએ. તો વર્કિંગ નોટ નંબર 2 છે એ આપણને શું સમજાવે છે? વર્કિંગ નોટ નંબર 2 આપણને એવું સમજાવે છે કે હાઉ નાવ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ડેટા વિલ કેલ્ક્યુલેટ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, કે ઇન્ટુ ડેલ્ટા આઈની વર્કિંગ કરવાની છે. તો મેં બ્રેકેટમાં લખ્યું છે કન્સિડર ફોર્મ્યુલા. જે ફોર્મ્યુલા છે એને જે આપણે કીધું હતું ને કે ભાઈ લેફ્ટ અને રાઇટ સાઈડ છે બંને વચ્ચે સબટ્રેક્શન છે, તો મેં એને 2 કોલમની રીતના બતાવ્યું છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. સો માઇનસની લેફ્ટ સાઈડ ઓલ્ડ સેલ્સની વાત છે, ને માઇનસની રાઇટ સાઈડ ન્યૂ સેલ્સની વાત છે. ઓલ્ડ સેલ્સના નંબર્સ પહેલાં જોઈ લો. સો ઓલ્ડ સેલ્સ ઇઝ 80 મિલિયન ડિવાઇડ બાય 360, એને પર ડે કન્વર્ટ કર્યું, મલ્ટીપ્લાઇડ બાય ઓલ્ડ એવરેજ કલેક્શન પીરિયડ માઇનસ ન્યૂ એવરેજ કલેક્શન પીરિયડ. તો ઓલ્ડ એવરેજ કલેક્શન પીરિયડ 20 દિવસ હતું અને નવું છે 14 ડેઝ. યુ કેન લુક એટ ધ ક્વેશ્ચન, એમાં અવેલેબલ જ છે. આને સોલ્વ કરશો તો આન્સર આવશે 1.33 મિલિયન. 10 લાખથી મલ્ટીપ્લાય કરો તો એની અમાઉન્ટ થઈ જાય 13,33,333. કંપની ઇઝ એબલ ટુ સેવ ધીસ મચ અમાઉન્ટ. ખાલી 6 દિવસ એવરેજ કલેક્શન પીરિયડ ઘટશે તો કંપની 13 લાખ રૂપિયા એના બચાવી શકશે ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તો આ તમારી બચત છે એટલે આને પોઝિટિવ કેશ ફ્લો સમજવાનો ઓલવેઝ, એટલે આને પ્લસ કન્સિડર કરવાનું. અને હવે ન્યૂ સેલ્સની વાત કરો. ન્યૂ સેલ્સ એટલે શું? તો કે કંપનીએ ડિસ્કાઉન્ટ નવું ઓફર કર્યું એટલે નવું સેલ્સ જનરેટ થશે, અને નવું સેલ્સ જનરેટ થશે એટલા માટે નવું પ્રોડક્શન કરવું પડશે, અને નવું પ્રોડક્શન કરવું પડશે એટલે કંપનીને નવો વેરિયેબલ કોસ્ટ લાગશે. સો ન્યૂ સેલ્સને પર ડે કન્વર્ટ કર્યું ડિવાઇડ બાય 360, નવું એવરેજ કલેક્શન પીરિયડ, કારણ કે નવું ડિસ્કાઉન્ટ પોલિસી પ્રમાણે તમારું એવરેજ કલેક્શન પીરિયડ ઘટી જાય છે. સો દેટ ઇઝ ઓનલી 14 ડેઝ મલ્ટીપ્લાઇડ બાય વેરિયેબલ કોસ્ટ ક્વેશ્ચનમાં આપ્યો છે 85%. તો આને તમે વર્કઆઉટ કરશો તો ઇટ ઇઝ 1,65,278 રૂપીઝ કંપની એડિશનલ બ્લોકેજ રેઇઝ કરશે ફ્રોમ ન્યૂ સેલ્સ. તો તમારા એટલા માટે અહીંયા માઇનસની સાઇન છે, બિકોઝ ધીસ ઇઝ યોર એક્સપેન્સ, અને આગળનો નંબર છે એ તમારો શું છે? બચત છે. સો ધેરફોર નેટ સેવિંગ્સ કંપનીનું ડેલ્ટા આઈ શું થઈ ગયું? 13,33,333ની બચત માઇનસ ઉપરનો જે તમારો એડિશનલ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તો ફાઇનલી કંપની કેટલું બચાવી શકશે? 11,68,055. અને 10% ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ આપ્યું છે ક્વેશ્ચનમાં, તો તમે આના 10% બચાવી શક્યા. આટલું પૈસા કંપનીના હાથ ઉપર રહેશે. કંપની વિલ બી એબલ ટુ ઇન્વેસ્ટ ઇટ સમવેર એલ્સ, અને એમાંથી કંપની 10% છે એ ફેચ કરી શકશે. તો કંપનીનો ઓવરઓલ બેનિફિટ થશે આના 10% 1,16,806. મેં 0.5 છે એને રાઉન્ડ ઓફ કર્યું છે એટલે છેલ્લે 6 મૂકેલું છે, રાઈટ. હવે આ બધા જ નંબર્સને લઈને આપણે રેસિડ્યુઅલ ઇન્કમની સ્ટેટમેન્ટ વર્કઆઉટ કરવાની છે.
રાઈટ. પર્ટિક્યુલર્સ રૂપીઝ આપણું સ્ટેટમેન્ટ ફોર્મ છે. સૌથી પહેલું એન્ટ્રી ઇન્ક્રીઝ ઇન સેલ્સ 50 lakhs વિચ ઇઝ ગિવન ઇન ધી ક્વેશ્ચન માઇનસ વેરિયેબલ કોસ્ટ 0.85 એટલે 85% કર્યું છે તો એ છે 42,50,000. બેલેન્સ કન્ટ્રીબ્યુશન છે 7,50,000 અને પછી સૌથી પહેલું આપણે એમાંથી શું સબટ્રેક્ટ કરવાનું છે ઇન્ક્રીઝ ઇન ડિસ્કાઉન્ટ. તો જે આપણી ફર્સ્ટ વર્કિંગ નોટ છે 13,60,000 તમારું નવું ડિસ્કાઉન્ટ હતું એમાંથી ઓલ્ડ ડિસ્કાઉન્ટ સબટ્રેક્ટ થશે 4 લાખ. તો વધારાનું કંપની કેટલું ડિસ્કાઉન્ટ હવે ચાર્જ કરશે, કેટલું સબટ્રેક્ટ કરશે 9,60,000. એટલે એને મેં બ્રેકેટ્સમાં લખ્યા છે બિકોઝ દેટ ઇઝ અ નેગેટિવ કેશ ફ્લો. અને હવે શું થઈ ગયું તો કે બેલેન્સ તમારું પ્રોફિટ બિફોર ટેક્સ છે એ પણ શું થઈ ગયું નેગેટિવ વયું ગયું, કારણ કે તમે ડિસ્કાઉન્ટ બહુ વધારે ઓફર કરી નાખ્યું છે અને તમારા હાથ ઉપર પૈસા ખાલી કેટલા છે 7,50,000. ડિસ્કાઉન્ટ આપણે ઓફર કરી દીધું છે 9,60,000. તો તમારો પ્રોફિટ બિફોર ટેક્સ છે એ નેગેટિવ જતો રહ્યો 2,10,000. હવે શું થાય તો કે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જ્યારે લોસ કરે, તમે ઇન્કમ ટેક્સમાં ભણી ગયા હશો સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસ. તો જ્યારે કંપની કોઈ પણ લોસ કરી રહી છે કોઈ પણ ફાઇનાન્શિયલ યરમાં તો એ પોતાના અધર ઇન્કમ સાથે આ લોસને સેટ ઓફ કરી શકે છે. જો અધર ઇન્કમ ન હોય તો આ લોસને કેરી ફોરવર્ડ કરે આવતા વર્ષોમાં અને આવતા વર્ષના જે પ્રોફિટ એ અર્ન કરશે એમાંથી આ લોસનું સેટ ઓફ થશે. સેટ ઓફ થશે મીન્સ 2,10,000 રૂપિયા ઉપર આવતા વર્ષની આવક ઉપર કંપનીને એટલો ટેક્સ ઓછો પે કરવો પડશે બિકોઝ આ ફાઇનાન્શિયલ યરમાં કંપનીએ 2,10,000ની નુકસાની કરેલી છે. તો જ્યારે આવી રીતના પ્રોફિટ બિફોર ટેક્સ આપણને નેગેટિવ દેખાય ત્યારે આપણે ટેક્સ બેનિફિટ એડ બેક કરવાનો. શું કામે તો કે કંપનીએ નુકસાન કરી અને જેટલી નુકસાની કરી એને સેટ ઓફ કરી શકશે ફ્યુચરની ઇન્કમ સાથે, તો એને આજે નહીં તો ભવિષ્યમાં આટલો ટેક્સ ઓછો ચૂકવવાનો થશે. તો અગેન દેટ ઇઝ અ બેનિફિટ ફોર ધ કંપની. તો જે 40% છે એ 2,10,000ના 40% કરશે એટલે 84,000 રૂપીઝ કંપની વિલ બી એબલ ટુ સેવ આઈધર ઇન ધ સેમ યર ઓર ઇન ધ કમિંગ યર. રાઈટ. તો એ 84,000નો બેનિફિટ અત્યારે કન્સિડર કરીને આપણે એને એડબેક કરવાનું. તો હવે ફાઇનલી કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ આફ્ટર કન્સિડરિંગ ધ બેનિફિટ ઇઝ માઇનસ 1,26,000. હવે આમાં આપણે જે આપણે ઉપર વર્કિંગ કરી કે ભાઈ આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં પણ બચત કરવાના છીએ, આપણું બ્લોકેજ ઘટવાનું છે, એવરેજ કલેક્શન પીરિયડ ઘટી ગયું છે તો બ્લોકેજ ઘટી ગયું, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઘટી ગઈ. તો એમાં જે તમે બચત કરી ઉપરની વર્કિંગમાંથી નંબર્સ લીધા છે 1,16,806 આપણે એડબેક કરશું. છતાં પણ કંપનીની રેસિડ્યુઅલ ઇન્કમ નેગેટિવ રહી છે 9,194 માઇનસ. કંપનીએ એડિશનલ ડિસ્કાઉન્ટ આપ્યું, એડિશનલ સેલ્સ 50 લાખનું જનરેટ કર્યું, બધી વાત સાચી, પણ 50 lakhsની સામે આટલી બધી ટેક્સની બચત કરી, ઓપોર્ચ્યુનિટી કોસ્ટની બચત કરી, સ્ટીલ કંપની ઇઝ રનિંગ વિથ નેગેટિવ કેશ ફ્લો, નેગેટિવ રેસિડ્યુઅલ ઇન્કમ ઓફ 9,194. So our conclusion is company should not go with relaxing the cash discount, right? તો આ આપણું ફાઇનલ કન્ક્લુઝન છે જસ્ટ બિકોઝ અવર રેસિડ્યુઅલ ઇન્કમ ઇઝ નેગેટિવ. અહીંયા જો રેસિડ્યુઅલ ઇન્કમ પોઝિટિવ આવી હોત તો કંપની ડેફિનેટલી કેશ ડિસ્કાઉન્ટની પોલિસીમાં આગળ વધત. રાઈટ. તો ટેકનિકલી કેશ ડિસ્કાઉન્ટનું ડાયમેન્શન બીજા બધા જ ડાયમેન્શન કરતાં થોડું ડિફિકલ્ટ છે. એક વખત તમે ફરીથી આને રિવાઇઝ કરી લ્યો, ક્યાંય પ્રોબ્લેમ હોય ક્યાંય ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. રાઈટ. અને બાકી પ્રેક્ટિસ હું તમને આપીશ, સો વર્ક ઓન ઇટ. થેન્ક યુ સો મચ.